મહીસાગરના જમિયતપુરામાં જીપીસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। ટીએસડીએફ પ્લાન્ટ બંધ કરાવવાના આદેશથી સ્થાનિકોને ખૂબ રાહત થવાની છે, કારણ કે જોખમી કચરાની મર્યાદા વટાવ્યાનો ખુલાસો પણ ત્યાં થયો હતો। દૂષિત પાણીથી ભૂગર્ભ જળ એ ખૂબ પ્રભાવિત થયો છે। વીજ પુરવઠો કાપવા અને ₹50 લાખ ગેરંટીનો આદેશ પણ ત્યાં કરી દેવાયો છે, એટલે સ્થાનિક લોકોને થોડી રાહત થશે। डम्पिंग साइड में पानी निकली आयरन कोतर में जाए छे, कोतर में झरमर नदी में जाए अने ए पानी एक घन कचरानु प्रवाही पानी फागवेल तालुका अंदर जई रह्यु छे। त्यां नुकसान थाय छे। ठासरा तालुका में जाए त्यां रणछोड़ाई भगवान ने पण नुकसान करी रह्यु छे अने गढ़तेश्वर तालुका में जाए छे त्यां पेला महादेवजी ने पण नुकसान करी रह्यु छे। मैसेज मोरिया ने जे जीपीसीबी कंट्रोल बोर्ड गांधीनगरे आंशिक क्लोजर नोटिस फटकारी है, पण एनाथी अमने संतोष नहीं कि जे आ पीड़ित परिवारों पीवानुं पाणी तो 2 महीनाथी रजूआत करवा छतां सरकारी तंत्रए कोई नोंध नहीं लीधी अने दूषित पाणीना कारणे चामड़ीना रोगों, कैंसरना रोगों, पशुओनो असंख्य रोगोथी पीड़ित है। तो सरकारने मारी ए ज मांग है कि तात्कालिक स्वच्छ पीवानुं पाणी ना कैंसरना रोगों ए दरेकनी जिल्लानी आरोग्यनी टीम एक मेडिकल केम्प करीने एनी चकासणी करे। बीजा नंबर में जे आ पानी भूगर्भ जल बगड़ा है तो पानी ने पण स्वच्छ करी आपे। खास કરીને કહેવાય છે કે ઝૂકતી એ દુનિયા ઝુકાને વાલા चाहिए અને એ વાતને સાર્થક કરતા જે રીતે હમણાં જ આખા દેશની અંદર જે મુદ્દો ચાલી રહ્યો હતો કે વિદ્યાર્થીઓ યુવાનો શું કરી શકે, તો આ બાલાસિનોરના જે યુવાનો જે છે જમિયતપુરાના હોય કે બોડેલીના હોય કે આજુબાજુના 28 ગામના જે યુવાનો છે, જે બીજા સ્થાનિકો છે, નાગરિકો છે, બધાએ સાબિત કરી દીધું कि આપણે ધારીએ તો ગમે એવો કદાચ કપરામાં કપરી વસ્તુ હોય તો બંધ થઈ શકે છે। અને એવી જ એક ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા ખાતે ચાલુ હતી ટીએસડીએફ સાઇટ, એ ટીએસડીએફ સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે। અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે, કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે। ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે ए डम्पिंग साइटना सत्ताधीशोए 5,40,000 मेट्रिक टन एमां कचरो डम्प कर्यो हतो। એટલે ઓવર કેપેસિટીમાં આ ડમ્પ કરવામાં આવ્યો હતો। તો ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા હતા, અહીંના કલેક્ટર શું કરી રહ્યા હતા, જે રિજનલ ઓફિસરો એ શું કરી રહ્યા હતા, પાણી પુરવઠાવાળા શું કરી